સદગુરુ મહારાજની જય. બોલો સદગુરુ મહારાજ. આપણે આગળ બહુ સારો અભિપ્રાય મળ્યો સત્સંગનો. આપણી નિરાત જ્ઞાનધારા ચેનલમાં આપણા હરિભક્તોનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ. મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. હવે આપણે આગળ જે સંતો આપણને આગળ બહુ સરસ સમાગમ કરાયો, હવે આપણે આગળ જેના આંગણે આજ ભજનનો સત્સંગ છે તેમને આપણે આ એમનો અભિપ્રાય લઈએ. બોલો સદગુરુ મહારાજ. જય ગુરુ જય ગુરુ જય ગુરુ જય ગુરુ. હવે તમે તમારું નામ, તમારા ગુરુજીનું નામ અને પછી જે કાંઈ સત્સંગ સમાગમ હોય. સદગુરુ મહારાજની જય. મારું નામ દેવરાજ મહારાજ. હાલ રેણક વિછ્યા, વતન નાના માત્રા. નાના માત્રા આમ તો જયરામ મહારાજની જન્મભૂમિ ગયા. ધન્ય છે રાજુભાઈ તમને કે અવિરત નિરાત જ્ઞાન ધારા ચેનલ દ્વારા જે નિરાત ધારાના અધિકારી સંતો ને જે ખરેખર આ વિશ્વનો સાર શું, ખરેખર આ જીવનમાં શું કરવાનું એ સંદેશ લઈ ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પૂરા વિશ્વભરમાં નિરાત નામનો ડંકો વગાડી રહ્યા છો. ખરેખર આપના માથે સદગુરુની એવી અસીમ કૃપા. એવા પરિણામ મહારાજને પણ કોટી કોટી વંદન. કારણ કે આ સુગમ કાર્ય સહેજે મળતું નથી. એમાં તન મન ધનની કુરબાની કરવી પડે છે. અને ભારતમાં જે સંતો તન મન ધનથી આ માનવની સેવા કરે છે એને ધન્ય છે. કારણ કે સંતો કહે છે કે આ વસ્તુ છે એ અખિલ વિશ્વનો સાર છે, વસ્તુ રૂપે વાલો વસી રહ્યા છે. અને એ પરમ વસ્તુ જે છે એની આ સંતો ઓળખાણ કરાવે છે. ખરેખર ધન્ય છે એવા નિરાત પરમાત્માને કે ભારતની અંદર જે વડોદરા, ગુજરાતનો વડોદરા જિલ્લો અને એમાં દેથાણ, કરજણ તાલુકાનું દેથાણ ગામ, એવા નિરાત પરમાત્મા પ્રગટ થયા. અને એની આ બલિયારી છે. નિરાત મહારાજનો જન્મ દેથાણ મુકામે વિક્રમ સંવંત 1803માં થયો. નિરાત મહારાજને પોતે જ્યારે પ્રાથમિક શિક્ષણ જ્યારે મેળવતા એના જે શિક્ષક હતા એ બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ શિક્ષક મળે તો એનું ઘડતર કેવું થાય? એ પ્રાથમિક શિક્ષણ જ એવું હતું કે એને જ્યારે આવા સંસ્કાર મળે. જ્યારે ગામમાં એવો ઉત્સવ હોય તો નિરાત મહારાજ પહેલાં હોય. નિરાત મહારાજ એક સારા ગવૈયા હતા. એનો સ્વભાવ મહતાવડો હતો. એ નિરાત મહારાજને 37 વર્ષે એવી જિજ્ઞાસા થઈ અને સૌથી પહેલાં ગોકળદાસ નામે રામાનંદી સાધુનો ભેટો થયો. અને નિરાત મહારાજ એને નામનો ઉપદેશ, કારણ કે નામ એ સર્વોપરી છે. અને નિરાત મહારાજની એવી નિષ્ઠા અને એવો વિશ્વાસ ગુરુ ઉપર હતો કે એમના ગુરુની હયાતીમાં ક્યારેય ઉપદેશ કર્યો નહોતો. ભજન ભાવ કર્યો, સંતોની સેવા કરી. એમ કહેવાય છે કે ઘણા વર્ષો સુધી ગુરુની સેવા કરી. આગળ જતાં આમ તો પહેલાં આપણી સગુણ ભક્તિ હોય છે. માત પિતાની સેવા, દેવદેવીની પૂજા કરતા હોય, પણ સગુણમાંથી નિર્ગુણ ભક્તિ ક્યારે કે એવા કોઈ નિર્ગુણ ધારાના છંદ મળે. એમ કહેવાય છે કે નિરાત મહારાજ એ પૂનમિયા ભક્ત હતા અને દર પૂનમે ડાકોર દર્શન કરવા જતા. પણ એક દિવસના સમયે એવું થયું, કારણ કે અંતર્યામીથી જરાય અજાણ્યું નહીં એવો જ્યારે સંજોગ બન્યો, વિના જોગ સંજોગ, એવો જ્યારે સંજોગ બન્યો ત્યારે એ નિરાત મહારાજને સચ્ચિદાનંદ નામના મહાપુરુષ મળ્યા. અને એ જ્યારે એમ કહેવાય છે કે જેનામાં દિવ્યતા હોય એ અસ્તુ ન રહે. એના ચહેરા ઉપર જેનો હાવ ભાવ એના ઉપરથી, કારણ કે નેણે અને વેણે આ વસ્તુ પરખાય છે. ત્યારે એ પુરુષ કહે છે કે ભગત તમે ક્યાં જાઓ છો? તો કે હું તો દર પૂનમે ડાકોર ઠાકોરના દર્શન કરવા જાઉં છું. એમ કરતાં કરતાં સત્સંગ ધારા એ સ્વાદ થયો, જ્ઞાન ચર્ચા થઈ.
કે તમે ડાકોર જાઓ તો અહીંયા ઠાકોરના દર્શન થાય કે ઠાકોરની મૂર્તિના દર્શન થાય? નિરાત મહારાજ કે એમ તો કે ઠાકોરની મૂર્તિના દર્શન થાય. તો કે ઠાકોરના પ્રત્યક્ષ દર્શન થાય? તો કે ના. અને જ્યારે ત્યાં આવે સુગમ વાત, જે તત્વનો સાર ખોલવામાં આવે છે અને નિરાત મહારાજને સગુણ ધારામાંથી નિર્ગુણ ધારા પ્રગટ થાય છે અને નિરાત મહારાજને રોમે રોમ તાળી લાગી અને એ પુરુષ એમ કહે છે કે આજ મને ડાકોરનો ઠાકોર આ ગુરુમૂર્તિમાં દર્શાયો. એટલે જેને જેને ભારતના સંતોને ગુરુમૂર્તિમાં જો ઠાકોર દેખાય, ગુરુમૂર્તિમાં જો પરમાત્મા દેખાય તો એનું જીવન જરૂર સફળ બને છે. આ નિરાત મહારાજની એ બલિયારી છે. નિરાત મહારાજે એવું નિરાત કાવ્ય નામનું પુસ્તક, એમાં ઘણા બધા પદો, એમાં જીવન ચરિત્ર. આમ જોવા જઈએ તો નિરાત મહારાજને અમન સાહેબનો પણ સત્સંગ મળેલો. આવા મહાપુરુષનું સેવન કરેલું. મનસારામ મહારાજ હતા, એ બ્રાહ્મણ હતા, પોતે વિદ્વાન હતા. જ્ઞાન સરસા થવાથી એ મનસારામ મહારાજ પણ નિરાતના શરણે આવી ગયા. અને નિરાતની પરંપરામાં જે તે વખતે એમના 16 અધિકારી પુરુષો હતા, એમાં 2 પુત્ર પણ એમના અધિકારી પુરુષો હતા. આમ જોવા જઈએ તો નિરાત મહારાજને 2 પત્ની હતી અને 12 સંતાન. અને એ પુરુષને જેવી આવી નિર્ગુણ તાળી લાગે છે ત્યારે એ પુરુષ એમ કહે છે કે હમ હે જોગે અલખ અનાદિ પાર બ્રહ્મ કે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબૂ ન ધરું અવતારા. જે પરમ તત્વ છે, પરમાત્મા છે, એનો ક્યારેય અવતાર નથી. કારણ કે ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે હું તો અજન્મા છું, આવતો નથી ને જતોય નથી. કારણ કે નિરાત મહારાજે એવી ભૂમિકા, કારણ કે આ પૃથ્વીની તસવીર લેવી હોય તો અંતરિક્ષમાં મુકામ કરવું પડે, નહીંતર આ ભૂમિ ઉપર રહેવી તો પૃથ્વીની તસવીર આવે નહીં. એમ જા સુહાગણ જા ગગનિયામાં જા સુહાગણ. એટલા માટે જે સંતો ભૂમિકા પકડાવે છે, નિરાત મહારાજ આગળ એની વાણીમાં કહે છે હમ સે બ્રહ્મ, હમ સે બ્રહ્મ, હમ સે માયા, માયા સે સબ સંસારા, ઈસ બીજ હમ હે સબ મેં વૃક્ષ બીજ પે વિસ્તારા. પરમાત્માથી બ્રહ્મ છે એમ કહેવું હોય તો કહેવાય હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, માયા છે સબ સંસારા, ઈસ બિદ હમે, એમાં હું છું. ઈસ બિદ હમે સબીમાં, હું બધામાં છું. બીજ વૃક્ષ પર જેવી રીતે બીજ જ્યારે તમે જોવો છો તો એ બીજની અંદર આપણને વૃક્ષ દેખાતું નથી. જ્યારે વૃક્ષ પ્રગટ થાય છે ત્યારે બીજ એવું રહેતું, અસ્તિત્વ રહેતું નથી. એમ સદગુરુ આપણને જ્યારે જુક્તિનો પાઠ હોય, જુઓ ને વિચાર્યો જુક્તિ આત્મજ્ઞાન વગર નથી મુક્તિ. જ્યારે આપણને સદગુરુ મહારાજ તન મન ધન અર્પણ કરાવે ત્યારે શેષ વધે કોણ છે? અને એ જે છે કોઈ જાતિ ભાઈલો નથી, એ તો અજાતિ છે. માટે ગંગા સત્યએ કીધું છે જાતિ પણ મૂકી બની જાઓ અજાતિ. આ સદગુરુની બલિહારી છે. માટે 21મી સદીમાં આજ નિરાત ધારાના સંતો આ ભારત ભૂમિની અંદર ગુજરાતના ગામડા ખોદી રહ્યા છે. તો વહેલી તકે આ જીવન સફળ બને, વહેલી તકે આ જીવન પવિત્ર બને તો સાક્ષાત સદગુરુનું બાવડું પકડી લેવાની જરૂર છે. માટે નિરાત મહારાજે કીધું છે કર લે આત્મ બોધ, બોધ છે બંધન છૂટે, કાલ કર્મ કટ જાય નહીં અમકી કર લૂટે. કરવા જેવું હોય આ જીવનમાં તો શું, ખાવું પીવું મોજ મજા, જાગવું ઊંઘવું, એ જ આ જીવનનું ધ્યેય છે. આ જીવનનું ધ્યેય પોતાના સ્વરૂપમાં જાગવાનું છે. માટે વિવેકાનંદે કીધું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. એક એક શ્વાસો ઓછો થતો જાય છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. એટલા માટે કહેવાયું છે કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વય છે વાણ, ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ. ગયેલો પ્રાણ પાછો આવતો નથી, ગયેલો સમય પાછો આવતો નથી. આજ આપણને આવો દેવથી દુર્લભ એવો આપણને દેહ મળ્યો છે. એટલા માટે લાલજી મહારાજે કીધું છે કે દેવથી દુર્લભ એવો આ દેહ છે, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયો. કેમ આવું કડવું કીધું? કારણ કે કડવું હંમેશા સત્ય હોય છે. લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગમાઈ આયા. તો આ મિથ્યાપણું મિટાવવું હોય, આ વ્યર્થતા એ મૂકવી હોય, આ દેહનો ભાવ મૂકવો હોય તો વહેલી તકે સદગુરુનું બાવડું પકડવાની જરૂર છે. અને જેને જેને સદગુરુનું સાનિધ્ય મળ્યું છે એને તો કોટી કલ્યાણ છે. માટે જેની માથે ગુરુની મહેર છે અને કાયમ માટે લીલા લહેર છે. એટલે આ ભારતની ભૂમિમાં આવો દેવથી દુર્લભ આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. અને જેને સદગુરુ મળ્યા છે અને જે સદગુરુની તન મન ધનથી સેવા કરે છે અને આ ગુરુ મુખે અસત્ય શબ્દ ન આવવો પડે, આ આંખે બુરું જોવું ને કાને એવો શબ્દ ન સાંભળવો. એટલા માટે લાલજી મહારાજે કીધું છે કે શિર જાય પણ જૂઠ ન બોલો, એમ સત્ય સુણજો સૌ કાન. ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. આ દેહ સહિતની વાત છે. કારણ કે આ જીવનમાં સત્યરૂપી વ્રત હશે ને
તો ક્યારેય પાછા પડવાનો વારો નહીં આવે. એટલે હંમેશા સત્યવ્રત અને ગાંધી જેવા મહાપુરુષે તો કીધું છે કે સત્ય એ જ પરમેશ્વર. કોઈ દેવદેવીની વાત ન કરી, કોઈ પરંપરાની કોઈ સંપ્રદાયની વાત ન કરી, સત્ય એ જ પરમેશ્વર. માટે સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ન જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહાવે. એમ આપણો આ દેહ છે નાશવંત છે, એ અસત્ય છે. દેહની અંદર બોલનાર શાશ્વત છે, અને શાશ્વત વસ્તુ અખિલ વિશ્વમાં બિરાઈ જાય છે. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી ન કરો ભાઈ. જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ, જેને જેને સમદ્રષ્ટિ મળી છે એના માટે નાનું મોટું રહેતું નથી. એટલા માટે કહેવાય છે કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જવનો દરિયો ભર્યો મીઠા જવનો લોટો, તરસ્યા કાજે આ લોટો છે તે મીઠો લાગે. અહીં સદગુરુ મહારાજે ઝૂકતી, પણ એને સદગુરુની જેને એવી કૃપા મળી હોય, સદગુરુનું શરણ સ્વીકાર્યું હોય, એને કારણ કે પાણી પીવું હોય તો એ આપણે સમંદરનું પાણી પી શકતા નથી. એના માટે તો લોટો જ મીઠો છે. માટે એવી દ્રષ્ટિ મળે તો સમાન દ્રષ્ટિ થાય છે. માટે નિરાત ધારાના જે સંતો છે એ સુગમ વાત કરે છે, સ્વરૂપમાં જગાડે છે, મોહ નિદ્રા હટાવે છે. તો એવી બધી માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આજ આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. આધુનિક યુગમાં 21મી સદીમાં આવા સંતો બોલતા ચાલતા પ્રગટ પરમાત્મા મળે છે. તો એની ઓળખ પારકપદ મળે, અને એ પારકપદ સંતો આપે છે, સદગુરુ આપે છે. તો જેટલા સદગુરુના ગુણ ગાય એટલા ઓછા. બોલો સદગુરુ મહારાજની જય. સરસ આપણને દેવરાજ મહારાજે થોડાકમાં આખી જિંદગીનો સાર ખરેખર હળવા થઈ જાય એવો સત્સંગ કર્યો. આખી જિંદગીનો એમનો જે કાંઈ સાર છે આપણે ટૂંક સમયમાં 10 મિનિટમાં એનો સાર સમજાવે. પૂરો સદગુરુ મહારાજ જય ગુરુ, જય ગુરુ.